જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું જગતજનની માં જગદંબાની સ્તુતિ। જેઓ નવરાત્રિના 9 દિવસ પૂજા અર્ચના સ્તુતિ પાઠ નથી કરી શક્યા તેમણે આજના દિવસે માં જગદંબાની આ સ્તુતિ જો કરે તો તેને નવરાત્રિના 9 દિવસ પૂજા પાઠ સ્તુતિ આરાધના કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે। માં જગદંબા પ્રસન્ન થાય છે, તેની કૃપા તેના બાળુડા પર વરસાવે છે। મનુષ્યને સંસારની દરેક સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને અંતરની બાહ્ય શુદ્ધિ દ્વારા જીવનમાં આવી પડનારી પીડાઓનું શમન થાય છે। તો મિત્રો, નવરાત્રિ દરમિયાન જો તમે પૂજા પાઠ સ્તુતિ નથી કરી શક્યા તો આ સ્તુતિ કરીને મા જગદંબાની કૃપાને પ્રાપ્ત કરી શકો છો। તો મિત્રો, આ વિડીયોમાં જગતજનની મા જગદંબાની સ્તુતિ સુંદર શબ્દોમાં સુંદર ભાવાર્થ સાથે કરીશું। બોલો માં જગદંબાની જય। હે માં, હે જગદંબા, હે આદ્યશક્તિ માં, હે અંબે માં, હે જગતજનની, તું જ એક મારી માત્ર સગી માં છે। જન્મો જન્મની માં છો, ખરી માં છો। તું જ જનેતા, તું પોષક અને તું જ મારક છે। મૃત્યુ આપીને પણ તું જ અમારા પર ખૂબ જ ઉપકાર કરે છે। આ સૃષ્ટિ તમારી છે અને તમે જ બધી રમત રમાડો છો। તમે રમાડો એમ અમે રમીએ છીએ, તમે બોલાવો એમ અમે બોલીએ છીએ, તમે નચાવો એમ અમે નાચીએ છીએ અને તમે રડાવો એમ અમે રડીએ છીએ, તમે હસાવો એમ અમે હસીએ છીએ। કરતા હરતા તમે જ છો, તમે જ સૃષ્ટિ કરતા છો અને તમે જ એના પાલક અને સંહારક છો। તમે જ ઈચ્છામયી છો, તમે જ મૂળ ચેતના છો, તમે આદિ સત્ય છો, વળી તમે જ પરમ તેજ છો। શક્તિ પણ તમે જ, પજ્ઞા પણ તમે જ છો। હે પરમેશ્વરી, હૃદયેશ્વરી, વિશ્વેશ્વરી, પ્રાણેશ્વરી, આનંદેશ્વરા, તું એક નિત્યા છો। તું જ અનંતા અને તું જ અખંડ, તું જ પૂર્ણ અને તું જ સત્ય, તું જ આનંદનો આનંદ, તું જ મહાસુખ, તું જ મહાશાંતિ અને તું જ પરમ સંતોષ છો। હે માં, તું જ આકાર છે ને તું જ નિરાકાર પણ છે। રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ એ બધા તારા જ અવતાર છે। હે માં, તું જ પરમ પ્રેમનું રૂપ છે, એટલે જ માં કરી અમે ગદગદ થઈ જઈએ છીએ। વળી પરમ તત્વ બ્રહ્મ એવું નિરાકાર સ્વરૂપ પણ તું જ છે। તને જાણકાર ખરેખર ધન્ય બની જાય છે। હે માં, મને કોણ રમાડે છે? હું ક્યાં સુધી રમીશ? તું નવા નવા રમકડા આપીને મને રમાડ્યા જ કરે છે, પણ જે દિવસ સઘળા રમકડા પર કંટાળો આવશે તે દિવસે રાડો પાડીને તને બોલાવવાનો જ, અને ત્યારે તારે આવવું જ પડશે। તું માં છે ને એટલે જ આવવું પડશે। પણ હે માં, તું સૌ માનો બાળ પર અનેરો પ્રેમ કરતી હોવા છતાં આમ છુપી કેમ રહે છે? પ્રેમ તારું બીજું નામ છે, પણ તું અમને બોલાવવા, મળવા, હેતથી રમાડવા સદા તત્પર છે, છતાં તું કેમ દેખા દેતી નથી, બોલતી નથી? સમજ્યો કે અમે મળવા તૈયાર નથી, અમે સાંભળવા તૈયાર નથી, માટે જ ને અમે સંસારમાં રચ્યા પચ્યા રહીએ છીએ, એટલે જ ને અમે તને સચ્ચાઈપૂર્વક હૃદયથી પોકારતા નથી, એટલે જ ને। હે માં, તું તારા દર્શન નહીં થાય, ન જાણે કેટલા અવતારો લઈશ, ભટકતો, અથડાતો, કૂટાતો અહીં આવ્યો છું। શા માટે આવ્યો છું ને ક્યાં જવાનો છું એ બધુંય જાણતો નથી। કેટલી વખત આવ્યો, કેટલી વખત ગયો, એ બધી જ રમત શાની છે એ હું જાણું છું। કામના પ્રવાહમાં તણાતો જાઉં છું, ઘડીક ડૂબકા ખાઉં છું તો ઘડીક સપાટી પર આવું છું। હે માં, આખરે મારી માં આ રમતમાંથી કોણ જાણે કોણ છોડાવશે? હે માં, તું જ અમને સાચી રીતે તારું નામ લેતા શીખવી દે। હે માં, હૃદયની સચ્ચાઈથી મને પ્રાર્થના કરતા શીખવાડી દે, જેથી તારા માટે મારું હૃદય ભરાઈ જાય અને પ્રેમનું સ્ફરણ થાય। તારા સિવાય બીજું કોણ શીખવી શકે? તું જ અમારી સદગુરુ છે, ગુરુઓની ગુરુ તું જ છે। તારા સિવાય બીજા કોઈ ગુરુને હું જાણતી નથી। હે માં, મારા હૃદયમાં તારી જ છબી જોઉં કે સર્વત્ર તારી જ છબી જોઉં એવા આશીર્વાદ આપ। તારા સિવાય મારું હૃદય કોઈને શા માટે સ્વીકારે? મારા મન અને મારી બુદ્ધિને તું જ અતિ શુદ્ધ બનાવી દે, કે જેથી એ તારું જ મનન ચિંતન કરે અને તારામાં જ બુદ્ધિ સ્થિર રહે। હે કૃપામયી માં, તું મારે માટે આ દીન દુઃખી પર આટલી કૃપા તો જરૂરથી કર। હે માં, મારી ઈચ્છાઓનો અંત જ ક્યાં છે? અમે સુખની ઈચ્છા રાખીએ છીએ, પણ એની પછવાડે દુઃખનો પડછાયો સાથે જ હોય છે એ અમે જાણતા નથી। ઈચ્છા જ દુઃખનું મૂળ છે એ હકીકત હોવા છતાં ઈચ્છાઓના બંધનમાંથી છૂટવાની અમને તમન્ના નથી।
અમે ગમે તેટલું કરીએ પણ કોણ જાણે કેમ છુટકારો થાય, માટે હે માં અમારી બધી જ ઈચ્છાઓ તારામાં ભેળવી દે. હે માં આ જીવનમાં અમે કેટલા દુઃખ અનુભવ્યા છે, છતાં પછવાડે રહેલા સુખોની આશા અમે કેમ જાણે છોડી શકતા નથી અને દુઃખને સ્વીકારવાની હિંમત પણ નથી. હે માં ઘણીવાર તો એમ જ થાય છે કે આ બધા દુઃખો પૈકી ઘણા બધા તો અમે જ ઊભા કર્યા છે, જેના માટે અમે જ જવાબદાર છીએ. એવા દુઃખો દૂર કરવાએ તારી સહાય માંગવી. માં અમે કેટલી હદે ઊણા ઉતરી રહ્યા છીએ. દુઃખો મૂકીને તો અમારા પર અનેરી કૃપા કરી છે, એ ક્યારે સમજાશે? દુઃખમાં જ તારી સમીપ આવી શકીએ છીએ. દુઃખ ન હોય તો સુખની કિંમત પણ કોના વડે આંકવી? દુઃખમાં જ તારો પ્રકાશ તેજસ્વી છે. દુઃખમાં જ અમારા હૃદય મંદિરોના દ્વારા ખોલવાનો તીવ્ર આવેગ છે. દુઃખ જ તારી કૃપા છે. એવી હે માં તું મને સમજ આપ, સદબુદ્ધિ આપ. હે માં તારા ગુણગાન ગાનારો હું કોણ? તું ગુણગાન ગાતા શીખવે છે ત્યારે તારા ગુણોનો જાણે અંત જ નથી એમ લાગે છે, પણ નથી શીખવતી ત્યારે તો નામ અને ગુણની સ્તુતિ મને ન કરાવો. ખાલી શબ્દોમાં મને ન રમાડો. ભાવ વગરનું નામ એ લૂણ વગરના ભોજન જેવું ભાસે છે. હે માં મારામાં જેવી ઉત્કંઠા મૂકો કે નામ એ મારો શ્વાસ બની જાય. શ્વાસે શ્વાસ માત્ર ને માત્ર તમારું જ નામ લેવાય, જેથી મારા રોમે રોમમાં તમારો જ ભાવ રહે. બસ હે જગદંબા, હે કલ્યાણી, હે કૃપામયી, તારા નામમાં જ મને પીગળાવી દે, જેથી પ્રેમ સિવાય કશું બાકી બચે નહીં. હે માં તું જ એકમાત્ર શક્તિ છે. સર્વે શક્તિઓનું મૂળ તો તું જ છે. હે માં શક્તિની, હે માં શિવા, હે માં ચામુંડા, સર્વત્ર તારી શક્તિથી અમારા કાર્યો થાય છે. સરાચર જગતમાં તારી શક્તિથી જ હલનચલન છે. તારી શક્તિથી જ સૂર્યનારાયણ છે. તારાથી જ સર્વગતિ છે. તારાથી જ અમારી વાણી વધે છે, આંખો જુએ છે, કાન સાંભળે છે. સર્વમાં તારી શક્તિનો જ પ્રભાવ છે. અમારામાં રહેલા વિવિધ પ્રાણ તારી શક્તિથી જ પ્રાણવાન છે. સ્થૂળ પદાર્થોમાં તું સુષુપ્ત શક્તિ રૂપે છો. હે મહાશક્તિમાં બ્રહ્મ અને શક્તિમાં વળી ભેદ શાનો? હે કલ્યાણીમાં સદા કલ્યાણ કરવાને તત્પર એવી હે માં તારું માનવ બળનું સર્વ રીતે કલ્યાણ તારા સિવાય બીજું કોણ કરે? હે દિવ્ય તેજ સ્વરૂપમાં સર્વે તેજોનું મૂળ તું જ છો. દ્રશ્ય તેજનું અદ્રશ્ય મૂળ તો તારું દિવ્ય તેજ. તારા દિવ્ય તેજની ઝાંખી અમારા ચર્મચક્ષુ નિહાળવા શક્તિમાન નથી, એટલે જ દીપક જ્યોતિમાં ભાવથી નિહાળી ગદગદિત થઈએ છીએ. તું તો તેજોનું તેજ મહાતેજ છો. જ્યોતિઓની જ્યોતિ મહાજ્યોત છો. અમારા હૃદયમાં રહેલી મહાજ્યોત સ્વરૂપા હે દિવ્યમાં દીપરૂપી જ્યોતિમાં મંગલમય ભાવસહ તારી દિવ્યતાના દર્શન કરું છું. મારા પ્રણામ સ્વીકારો. હે માં તારી દયાનો કોઈ પાર નથી, જાણે અસીમ દયાનો દરિયો. તારી દયાને અમે શું સમજી શકીએ? પાતકીને પણ તું ક્ષમા આપવા સદા તત્પર જ છો. નિષ્ઠુરમાં નિષ્ઠુર પણ તારી દયા પામી શકે છે. તારે મન તો બધા માનવ બાળ સમાન જ છે. ક્યારેક તું અમોને શિક્ષા કરી લે છે, પણ એ તો અમારા કલ્યાણ માટે જ. હે માં આ સૃષ્ટિમાં અમે અનેક પ્રકારે પાગલ છીએ. કોઈ પૈસાનો પાગલ, કોઈ રૂપનો પાગલ, કોઈ સત્તાનો, કોઈ કર્તવ્યનોય પાગલ, તો વળી કોઈ જ્ઞાનનોય પાગલ. આ સંસાર એક પાગલખાનું જ ન હોય જાણે. પણ માં મને તારા માટે જ પાગલ બનાવી દે. મારે બીજું કોઈ પાગલપણું જોઈતું નથી. હે માં હું તારી શરણાગત છું. મારા સમગ્ર હુંની સંપૂર્ણ શરણાગતિ, સ્થૂળ દેહને બહારથી ચલાવનાર સૂક્ષ્મ દેહની તમામ પ્રકારે શરણાગતિના સ્થૂળ રૂપ એવા પ્રણામ, વંદન કે નમન દ્વારા મારી અભિવ્યક્તિને અર્પણ કરું છું. આંખો વડે જોવાનું તને અર્પણ, સ્પર્શતા, સૂંઘાતું અને ચખાતું તને અર્પણ. ઇન્દ્રિયો રૂપી મારા હું અને તારા શરણમાં મૂકું છું. એને શરણે રાખજે માં. વળી મારા મનની થતી કલ્પનાઓ, ઉર્મિઓ, વિચારો, નિર્ણયો અને જે રમણ પ્રદેશો છે એ સઘળા તથા સઘળી સ્મૃતિઓ તારા શરણે. મારું ચિત્ત અને બુદ્ધિ પણ તારા શરણે તથા પ્રાણો પણ તારા શરણે. મારો સમગ્ર હું તારા શરણે, બધા અભિમાન તારા શરણે. શરમરૂપી ભક્તિએ તારા શરણે ને જ્ઞાન પણ તારા શરણે. માં શરણાની ભીતરનું અભિમાન પણ તારા શરણે. હું મનથી જ અને મારે મન, વાણી વગેરે ઇન્દ્રિયો, બુદ્ધિ, ચિત્ત, અહંકારની શી જરૂર? હું શા માટે કોઈનો આદર કે અનાદર કરું? મને મુક્ત કરનાર કોણ? મારે મુક્તિની શી જરૂર? બંધાયેલો હોય એને જરૂર પડે. મન ઈચ્છા ન હોય એમ બંધન પણ નહીં જ.
હે માં, મારે કોઈ આશા અપેક્ષા શાની? હું કંઈ ખાલી નથી. ગુણો પર પ્રીતિ અને અવગુણો પર તિરસ્કાર મને જ હોય. હું તો અસલથી આદિ સત્ય સ્વરૂપ છું. મને ખંડિતતા શું કરી શકે? હું પહેલેથી જ અખંડ છું, પ્રથમથી જ ખુલ્લો છું, નિત્ય છું, હંમેશા તાજો જ છું, સરખામણી કે માપનથી પર છું, સ્વયં પ્રકાશ છું. મને કોઈ ભય શા માટે હોય? હું ચૈતન્ય સ્વરૂપ છું. મારે ચેતનાની શી જરૂર? અખંડ છું, પછી ભેદની શી જરૂર? આનંદ સ્વરૂપ છું, મારે આનંદની શી જરૂર? અખંડ જ્ઞાન છું, પછી જ્ઞાનની શી જરૂર? છતાં હું કશું જ નથી. એ આશ્રયનું મહા આશ્ચર્ય છે અને મહારહસ્યનું રહસ્ય છે. હે માં, મૃત્યુ સમયે મારું ચિત્ત તારામાં જ રહે અને મૃત્યુ પણ તું જ એ ભાવથી એને ભેટું, એને પ્રણામ કરું. એની સુંદરતામાં સુંદર બની જાવ, એના પ્રેમમાં એક રૂપ બની જાવ, એવું પહેલેથી માંગી લઉં છું. સાચે જ તું મહામૃત્યુ દેવી માં છો. અમને આવકારતા મૃત્યુ સમયે તું હાજર થા. છતાં જીવન દરમિયાન જે વાસનાઓ, ઈચ્છાઓ રહી ગઈ હોય, એના અંધકારને લીધે તારો પ્રકાશ અમે જોઈ શકતા નથી. માટે હે માં, મારી બધી જ ઈચ્છાઓ તારામાં સમર્પિત કરી કૃતાર્થ થાવ, એવું પહેલેથી તારી પાસે માંગી લઉં છું. હે માં, તું તો દયાનો સાગર છે, પછી મૃત્યુનો ભય શા માટે? હે માં, સર્વવાણીનું મૂળ તો તારો સ્વર, પ્રથમ સ્વર, ઓમ. બધા શબ્દો એમાંથી સર્જાયા, બધી ભાષાઓ એમાંથી બની. ઓમકાર રૂપે તું વાણી, બ્રહ્મ, આ પ્રણવ સૂક્ષ્મની પેલે પાર અનંતાના ઊંડાણમાંથી તારા મુખમાંથી સદાકાળ વહ્યા જ કરે છે. કે જેને એકવાર સાંભળ્યો એ સર્વને સાંભળી શકે એવું ન બની શકે, તને સાંભળી શકે એવું ન બની શકે. અને હે માં, કીડીના પગે ઝાંઝર બાંધ્યું હોય તો તેનો અતિ સૂક્ષ્મ ધ્વનિ એકમાત્ર તું જ સાંભળી શકતી હોય, તો પછી અમારી સ્તુતિ, તારા પ્રત્યેનો અહોભાવ તું ન સાંભળે એવું બને ખરું? અમારી પીડા, આક્રંદ, ગ્લાનિ, હર્ષ, શોક બધું તું સંભાળતી હોવાની તું સાંભળે જ છે, એવો પાકો વિશ્વાસ મારામાં મૂકી દે. હે માં, જેથી મારી સઘળી ક્રિયા દરમિયાન તું અદ્રશ્ય શક્તિ રૂપે મને જુએ છે, સાંભળે છે અને સંભળાવે છે, એ ખ્યાલ મને સતત રહે. પણ આ શું? આ ખ્યાલ ખાલી થવા તારી પાસે હનુમાન એટલે કે મારુતિ કૂદકો મારવાની તૈયારી કરે છે, ત્યારે આ શરીર, સઘળી ઇન્દ્રિયો, મન એ બધા જ એકદમ ભડકી ઉઠે છે. મહાભયાનકતાના ભયથી કંપી ઉઠે છે. બધું ખેદાન મેદાન થઈ જતું ભાસે છે. મારું મન ત્રાહિમામ પોકારી ઉઠે છે. એટલે જ હે માં, ઘણી બધી ઈચ્છાઓ હોવા છતાં હુંનું સમગ્ર સમર્પણ નથી કરી શકતી. મારી આ નબળાઈ તારા શરણમાં મૂકીને હું તો માં જ કરીશ. અને તને બધી જ ચિંતા છે. મારે કશું જ કરવાનું નથી. મારે તો તારા નામની માળા જ જપવાની છે. માં કરીને ગાવું, નાચું, હસું કે રડું, અરે માના શબ્દ ધ્વનિને ચીરી કાઢું તથા એ ધ્વનિના હૃદયમાં નૃત્ય કરું. મારા હૃદયમાં તારા સિવાય કોનું નૃત્ય હશે? હે માં, અત્યારે હું શા માટે કહું છું? શું મેળવવા કહું છું? ઊંડે ઊંડે કાંઈક તો મારી ઈચ્છા હશે જ ને. જ્ઞાનનો, ભક્તિનો કે પછી કીર્તિ મેળવવાનો અહંકાર ન હોય તો આ રીતે વાત શી રીતે કરું તમારી સાથે? પણ માં, મારા મનમાં એવો ભાવ મૂક કે હું કહેતી નથી, કહેવનાર તો તમે જ છો. મન તો તમારા ભાવમાં જ રહે. શબ્દોના પટારા કંઈ આત્માનું પેટ ભરાય નહીં. અંદરના ગર્ભ વિના છાલ જેવા રંગીન શબ્દોથી તૃપ્તિ તો ન જ થાય. તું કહાવે છે અને તારું કહાવેલું જ હું કહું છું, એ પ્રાર્થના બની જાય. અને એ પ્રાર્થના જ્યાં ત્યાં બધું જ તારામાં સમર્પિત થઈ જાય. ત્યાં પ્રાર્થના નથી. શાસ્ત્રોના પઠનમાં પ્રાર્થનાને પ્રાણ પૂરવાની હે માં તું કૃપા કર અને લખવામાં તારી જ વાણી ઉપર આવે તેવી કૃપા કરી મારી પ્રાર્થના કરતા તું જ મને શીખવી દે. હે માં, હું બોલતી હોઉં, ભજન કરતી હોઉં કે કાંઈ પણ ક્રિયા કરતી હોઉં, નિંદ્રા માણતી હોઉં, મારી સર્વે ક્રિયાઓ પ્રાર્થનાનો અંશ બની જાય એવી મારી અંતરની પ્રાર્થના છે. હે માં, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરી તમારી કૃપા મારા પર વરસાવો, મારું કલ્યાણ કરો અને મારી દરેક મનોકામના પૂર્ણ કરો. તો આ પ્રમાણે જગતજનની માં જગદંબાની સ્તુતિ સંપૂર્ણ. બોલો જગતજનની માં જગદંબાની જય. તો મિત્રો, ખૂબ જ સુંદર શબ્દોમાં માં જગદંબાની સ્તુતિ પ્રાર્થના આપણે પૂરી શ્રદ્ધાથી, પૂરા ભાવથી કરી અને સાંભળી. માં જગદંબા જરૂર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તેના બાળુડાનું કલ્યાણ કરે છે અને પુત્રની ઈચ્છા રાખનારને પુત્ર આપે છે. સંતાનની ઈચ્છા રાખનારને સંતાન આપે છે.
જે કોઈ ભક્ત પૂરી શ્રદ્ધા અને પવિત્ર મનથી માની સ્તુતિ કરે છે તેની મા જગદંબા રક્ષા કરે છે, સર્વેનું કલ્યાણ કરે છે અને મા જગદંબાની સ્તુતિ સાંભળનાર ગુજ્જુ પરિવારના દરેક ભાવિક ભક્તોની, દરેક દર્શક મિત્રોની દરેક મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.